નમસ્તે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં પેટ્રોલિયમ કેમિસ્ટ્રીના લેબ ટેકનિશિયન એક્ઝામ રિલેટેડ વન લાઇનર પ્રશ્નોત્તરી જોઈશું। જેમાં સૌથી પહેલો પ્રશ્ન છે, પેટ્રોલિયમનો મુખ્ય સ્ત્રોત શું છે? તો જવાબ આવશે વિઘટિત દરિયાઈ જીવ। બીજો પ્રશ્ન, કાચા તેલના ઘટકોને અલગ કરવા માટે કઈ પ્રક્રિયા વપરાય છે? તો જવાબ આવશે વિસર્જન। ત્રીજો પ્રશ્ન, કુદરતી વાયુનો મુખ્ય ઘટક કયો છે? તો જવાબ આવશે મિથેન। ચોથો પ્રશ્ન, નીચેનામાંથી કયું પ્રવાહી પેટ્રોલિયમ ઉત્પાદન છે? તો જવાબ આવશે કેરોસીન। પાંચમો પ્રશ્ન, રિફાઇનરીનું કાર્ય શું છે? તો જવાબ આવશે કાચા તેલની પ્રક્રિયા અને શુદ્ધિ। છઠ્ઠો પ્રશ્ન, પેટ્રોલિયમના કયા ફ્રેક્શનનો ઉપયોગ વિમાનોમાં ઇંધણ તરીકે થાય છે? તો જવાબ આવશે કેરોસીન। સાતમો પ્રશ્ન, ઓક્ટેન નંબર કઈ બાબત સાથે સંબંધિત છે? તો જવાબ આવશે પેટ્રોલના પ્રજ્વલન ગુણવત્તા સાથે। આઠમો પ્રશ્ન, પેટ્રોલિયમ વિસર્જનમાંથી મળતું ભારે ફ્રેક્શન કયું છે? તો જવાબ આવશે ડીઝલ। નવમો પ્રશ્ન, પેટ્રોલિયમમાં મોટે ભાગે કયો તત્વ જોવા મળે છે? તો જવાબ આવશે કાર્બન। દસમો પ્રશ્ન, કેટેલિટિક ક્રેકિંગનો ઉપયોગ શા માટે થાય છે? તો જવાબ આવશે મોટા હાઇડ્રોકાર્બન તોડી નાના બનાવવા। 11મો પ્રશ્ન, નીચેનામાંથી કયો પદાર્થ લુબ્રિકેટ તરીકે વપરાય છે? તો જવાબ આવશે લુબ્રિકેટિંગ તેલ। 12મો પ્રશ્ન, એલપીજી મુખ્યત્વે કયા ઘટકોથી બનેલું છે? તો જવાબ આવશે પ્રોપેન અને બ્યુટેન। 13મો પ્રશ્ન, પેટ્રોલિયમનો કયો ફ્રેક્શન રસ્તા પર પાથરવા માટે વપરાય છે? તો જવાબ આવશે ડામર। અને એલપીજીનું ફૂલ ફોર્મ થશે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ। 14મો પ્રશ્ન, પેટ્રોલનો ઉકળવાનો તાપમાન શ્રેણી શું છે? તો જવાબ આવશે 40 ડિગ્રી સેલ્સિયસથી 120 ડિગ્રી સેલ્સિયસ। 15મો પ્રશ્ન, પેટ્રોલિયમમાંથી સલ્ફર સંયોજનો દૂર કરવાની પ્રક્રિયા શું કહેવાય છે? તો જવાબ આવશે ડિસલ્ફરાઇઝેશન। 16મો પ્રશ્ન, પેટ્રોલિયમ પ્રક્રિયામાં રીફોર્મિંગ એટલે શું? તો જવાબ આવશે ગુણવત્તા વધારવા માટે હાઇડ્રોકાર્બનની રચના બદલવી। 17મો પ્રશ્ન, ફ્રેક્શનલ વિસર્જન કોલમના ટોચ પરથી કયો વાયુ મળે છે? તો જવાબ આવશે કુદરતી વાયુ। 18મો પ્રશ્ન, પેટ્રોલિયમ રિફાઇનિંગ દરમિયાન મળતું સૌથી જાડું ફ્રેક્શન કયું છે? જો ધ્યાન રાખજો, ફરીથી પ્રશ્ન વાંચું છું, પેટ્રોલિયમ રિફાઇનિંગ દરમિયાન મળતું સૌથી જાડું ફ્રેક્શન કયું છે? તો જવાબ આવશે બિટુમેન। 19મો પ્રશ્ન, કેટેલિટિક ક્રેકિંગમાં સામાન્ય રીતે કયો પ્રવેગક વપરાય છે? તો જવાબ આવશે જીઓલાઇટ। 20મો પ્રશ્ન, કાચા તેલનો રંગ કેવો હોય છે? તો જવાબ આવશે ગાઢ ભૂરોથી કાળો। 21મો પ્રશ્ન, પેટ્રોલિયમમાં કયું સંયોજન પર્યાવરણીય પ્રદૂષણનું કારણ બને છે? તો જવાબ આવશે સલ્ફર સંયોજન। 22મો પ્રશ્ન, પેટ્રોલિયમ ઉદ્યોગમાં નાફ્તાનો મુખ્ય ઉપયોગ શું છે? તો જવાબ આવશે રસાયણ ઉત્પાદન માટે મુખ્ય પદાર્થ। 23મો પ્રશ્ન, કેટેલિટિક ક્રેકિંગ દરમિયાન મળતો ઉપ ઉત્પાદન વાયુ કયો છે? તો જવાબ આવશે ઇથેલિન। 24મો પ્રશ્ન, અથવા ઇથાઇલિન મતલબ। 24મો પ્રશ્ન, લીડવાળું પેટ્રોલ પર્યાવરણને કેવો અસર કરે છે? તો જવાબ આવશે હવામાન પ્રદૂષણ સર્જે છે। છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ, નીચેનામાંથી કયો પેટ્રોલિયમ ઉત્પાદિત પદાર્થ ડિટર્જન્ટ બનાવવા માટે વપરાય છે? તો જવાબ આવશે નાફ્તા। થેન્ક યુ।